જય શ્રી રામ. વ્લોગ બનાવવાનો આપણો 8મો દિવસ છે આજે. તો આજે ફટાફટ મારે ખેતર જવાનું છે, તો હું ટ્રેક્ટર લઈને જવાનો છે. તો ટ્રેક્ટર પહેલાં સાફ કરી નાખું. મેં ઘણા ટાઈમથી પડી રહ્યું હતું, ટ્રેક્ટર યુઝ નથી કર્યું એટલે દળ સાફ કરીને સેલ મારીએ છે. તો એક સેલે ચાલુ થઈ જાય છે, પછી રિવર્સ લઈને આપણે ખેતર જવા નીકળીએ છીએ. તો આપણે ચાણંદમાં પેટ્રોલ પંપનું કામકાજ ચાલુ થઈ ગયું. આ હરસદી માતાનું મંદિર છે અને આપણે ફટાફટ ખેતર જઈએ. અને આપણું માતાજીનું મંદિર છે. ખેતર હું પહોંચી ગયો છું. તો ખેતર પહોંચીને જોયું તો કાકા, મમ્મી ને પપ્પા 3 જણ હતા. તો મિત્રો, તુવેરો ભેગી થઈ ગઈ છે અને આપણે દેશી જુગાર કરવાનો છે. બધા લાકડી વડે જુએ છે, તો આપણે ટ્રેક્ટર વડે કાઢશું તુવેરને. તો હું પછી ટ્રેક્ટર ચલાવવા લાગી ગયો. તો હું આગળ પાછળ કરીને ફટાફટ ટ્રેક્ટર ચલાવું છું અને કામ બહુ ફાસ્ટ ચાલતું હતું. પછી પપ્પા ને મમ્મી ફટાફટ તુવેરોના કરાઠા વીણવા માંડ્યા. પછી પાછા અમે તુવેરો ભેગી કરવા માંડ્યા અને પાછી ભેગી કરી દીધી. એટલે આપણે ચાલ્યા પાણી પીવા, કારણ કે ગરમી બહુ સખત હતી અને ખેતર આવીને પાણી પીવો તો વાત જ કે અલગ છે. તો થોડીક વાર અમે બેઠા ચાયરે, પછી મેં ટ્રેક્ટર ચલાવવા લાગ્યો. પાછા કરાઠા કાઢીને પાછી ભેગી કરવા માંડ્યા. તો જો જાત મહેનત કરવી પડે. ખેડૂતના દીકરા હોય તો જાતે કામ થોડુંક તો કરવું જ પડે. મને એમ હતું કે અમે એકલા જ તાપમાં કામ કરે છે, પણ મધુમક્ખી પણ જાતે જુઓ તમે, તાપમાં જ કામ કરે છે ને. અને પછી હું રોડે જઈને બેઠો છાયરામાં થોડીક વાર, અને પાછી ભેગી કરી દીધી હતી પપ્પાએ તુવેરો. અને છેલ્લો રાઉન્ડ હતો આ, અને આટલી અમે કાઢી કરી. અને આ લાઈન બાકી છે ને આ લાઈન બાકી છે, 2 લાઈન બાકી છે. તો ફટાફટ ટ્રેક્ટર ચલાવવા લાગી ગયો મેં. તો પછી કામ આપણું પતી ગયું હતું. પપ્પા ઘરે જઈને આવ્યા અને થમ્સઅપ લાવ્યા છે. તો મિત્રો, અમે થોડાક ઠંડા થઈ જઈએ